નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. કહેવાય છે કે જીવનમાં ખાસ કરીને કોર્ટ કચેરી, ડોક્ટર ને પોલીસથી દૂર રહેવું એ તમારું મોટામાં મોટું સુખ કહેવાય. કારણ કે મનુષ્ય કંટાળી જતો હોય છે. અને ખાસ કરીને પોલીસ સ્ટેશનની વાત કરીએ તો તમે જુઓ કે સામાન્ય માણસને તમે એમ કહો ને કે પોલીસ સ્ટેશન જવાનું છે તો પોલીસ સ્ટેશનના પગાથિયા ચડતા પણ એ માણસ ગભરાય છે. અને એની પાછળનું કારણ એ છે કે ક્યાંક એને એવો ડર છે કે મને ન્યાય નહીં મળે, હું ફસાઈ જઈશ, હું કદાચ કાયદાઓના ચક્કરમાં આવી જઈશ. કેમ કરતાં પણ પોલીસ પર વિશ્વાસ આજના મનુષ્યને ઓછો છે. અને એને જ લઈને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસે મલિક સાહેબે એક નવો આદેશ કર્યો છે. અને ડીજીપીએ આદેશ કર્યો છે કે રોજ 2 કલાક હવે અધિકારીઓએ પોલીસ સ્ટેશનમાં જનતાને મળવું પડશે. પીઆઈથી લઈ સીપીને હાજર રહેવા માટે ડીજીપી મલિક સાહેબે આદેશ કર્યો છે. અને સ્થાનિક કક્ષાએ જ આ પ્રશ્નો ઉકેલવા માટે પોલીસ વડાએ એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે. કારણ કે પોલીસ વડા છે એટલે એમને અનુભવ ઘણા વર્ષોનો હોય એટલે એમને ખબર હોય કે પ્રજા હેરાન થાય છે, ક્યાંક અરજીઓ નથી લેવાતી, ક્યાંક ધક્કા ખવડાવે છે, ક્યાંક છે ગાંધીનગર સુધી ન્યાય મેળવવા માટે પ્રજાને લાંબુ થવું પડે છે. એટલે જ આઈ થિંક આ આદેશ કર્યો હશે. એટલે હવે એવું લાગે જો આદેશનું સંપૂર્ણપણે પાલન થાય તો પ્રજાને બહુ જ મોટી રાહત થઈ જાય. પણ ક્યારે આનું પાલન થાય ત્યારે. હવે શું છે તો કે અરજદારોની જે ફરિયાદો છે એનો ઓન ધ સ્પોટ નિકાલ આવવો જોઈએ. 15 દિવસમાં તો કોઈ પણ અરજીનો નિકાલ લાવવાની એમણે વાત કરી છે. હવે જે વચેટિયા છે, ભ્રષ્ટાચાર થાય છે, એના પર આનાથી લગામ લાગશે. એક વસ્તુ તો એ છે. બીજું કે ડીજીપીના નિર્ણયથી સામાન્ય નાગરિકોને ફાયદો થશે, પણ કેટલો થશે એ ખબર નથી. વીવીઆઈપી સંસ્કૃતિ, આમ તો પોલીસની જવાબદારી જે અધિકારીઓની શું હોય છે તો કે વીવીઆઈપીઓનું આવન જાવન હોય તો એમના પ્રોટોકોલ સાચવવાનું, અને એ બધી જ જવાબદારીઓ વચ્ચે શું લાગે છે કે આ પોલીસ અધિકારીઓ સામાન્ય માણસને આટલો સમય આપી શકશે? બીજું, ડીજીપીના આદેશનું ચુસ્ત પાલન થાય તેવી શક્યતા કેટલી? આ સવાલો એટલે છે કે આ બધું કદાચ બની શકે. આ સવાલોના જવાબ મળે તો વાંધો નથી, જો આ સવાલો ન જ ઉપસ્થિત થાય તો. અને 2 કલાકનો જે આદેશ છે તો આ આદેશનું મોનિટરિંગ કોણ કરશે કે ભાઈ 2 કલાક જે તે અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા કે કેમ? અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અત્યારે તમે જુઓ જે પ્રમાણે ક્રાઇમ વધી રહ્યો છે, જે પ્રમાણે પોલીસ ભારણ વધી રહ્યું છે, કામનું ભારણ પોલીસ પર સતત છે, ને એની વચ્ચે અધિકારીઓ પોતાનું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકે એ પણ એક સવાલ છે. ડીજીપી સખત થયા છે પણ સ્થાનિક લેવલે સુધાર આવવાની શક્યતા કેટલી? શું હવે સામાન્ય નાગરિક જે ગભરાતો તો પોલીસના પગથિયા ચડતા હિંમતભેર જશે કે મને ન્યાય મળશે? સામાન્ય નાગરિકને સન્માન, ન્યાય મળશે કે કેમ? આ ઘણા બધા સવાલો છે ને એના જવાબ લેવા માટે લોકમંચ કાર્યક્રમમાં પેનલમાં ઉપસ્થિત છે રિટાયર્ડ પોલીસ અધિકારી આરસી પટેલ સાહેબ ઉપસ્થિત છે. પટેલ સાહેબ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જાણીતા એડવોકેટ મનમીતસિંહ છાબરા ઉપસ્થિત છે. મનમીતસિંહ, આપનું પણ સ્વાગત. નમસ્કાર દર્શક મિત્રો. નમસ્કાર દિલીપભાઈ. અને સાથે જ જે કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન છે એના નેશનલ સ્પોક પર્સન છે, સામાજિક કાર્યકર્તા છે, એવા દીપેશ જૈન મારી સાથે છે. દીપેશજી, આપનું પણ સ્વાગત લોકમંચમાં. આપ સૌનું પણ હાર્દિક સ્વાગત છે. જી પટેલ સાહેબ, શરૂઆત આપનાથી કરીશું. કારણ કે જે પ્રમાણે હવે ડીજીપીએ તો માસ્ટર સ્ટ્રોક માર્યો છે, પણ ખાસ કરીને શું લાગે છે કે કેટલો ફરક પડશે આનાથી, અથવા પ્રજા કેટલી સંતુષ્ટ થાય? અથવા બીજો સવાલ મારો એ છે પટેલ સાહેબ કે આવો આદેશ કરવાની જરૂર કેમ પડી ડીજીપી સાહેબને? જી નમસ્કાર. આજે જનતાનો આવો સરસ મુદ્દો લેવા બદલ અને રાજ્યના નવા નિયુક્ત ડીજીપી સાહેબે આજે જે આદેશ કર્યો છે એ તો આમ તો જનતાની સુખાકારી માટે અને જનતાની સગવડતા માટે, પ્રજા જે બેઠી રહી છે પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા જે રીતે ડરી રહી છે અને ત્યાં ગયા પછી ફરિયાદ ન લેવી પડે એટલા માટે અટપટા સવાલો, ફરિયાદનું સ્વરૂપ પણ સમજ્યા વગર અટપટા સવાલો પૂછી અને ફરિયાદીને નિરાશ કરી દેવામાં આવે છે, એને મૂંઝવણમાં મૂકી દેવામાં આવે છે. અને પછી અંતે એમ કે છે કે એમ કરો, એક અરજી આપી દો. પોલીસે એફઆઈઆર નોંધવાની ફરજ છે, પોલીસ એફઆઈઆર નોંધતી નથી. અને જે આજે આદેશ કર્યો છે સાહેબે, એ અહીંયા પોલીસ કમિશનર તરીકે સાહેબે 3-4 વર્ષ જે સર્વિસ કરી એમાં એમણે અનુભવ્યો હતો, પણ ખબર નહીં કેમ એમણે પણ એ વખતે આ આદેશ કરવો જોઈતો હતો, એમના લેવલે કમિશનરેટ માટે કરવો જોઈતો હતો. અને બહુ સારો આદેશ છે. જો આ પ્રમાણે પોલીસ પબ્લિકને સાંભળે, ખાલી એક વખત સાંભળવાથી પણ ઘણી વખત ફરિયાદીનું દુઃખ અડધું થઈ જતું હોય છે. અને એની
જે ધોરણમાં જે કલમ હેઠળ ફરિયાદ લખવા પાત્ર હોય લેતા હોય તો પ્રજા માટે ખૂબ સરળ થઈ જાય. ડીજી સાહેબે આ વ્યથા લોકોની જોઈ હશે પણ કોઈ કારણસર એમણે એ નથી કર્યું. પણ જ્યારે સર્વ સત્તાધીશ પોલીસ વિભાગમાં એ થયા ત્યારે એમને એમ થયું કે હવે એ અમલ કરાવી શકશે, કેમ કે પ્રજાની વ્યથા એટલી બધી છે સાહેબ કે આજની તારીખમાં પોલીસ ઉપર પોલીસ ફરિયાદ લેશે એવો કોઈ ભરોસો પબ્લિકને નથી, કોઈ ભરોસો નથી. કેમ કે પોલીસ ત્યાં ગયા પછી એમને તગેડી મૂકવા પ્રકારની જ એક્ટિવિટી કરતી હોય છે અને એમને અટપટા સવાલ પૂછતા હોય છે. હું તમને એક સાદી ઉદાહરણ આપું કે હમણાં એક વડોદરાના બેનનું 1 કરોડ રૂપિયાનું કોઈક રીતે ચીટિંગ થઈ ગયું. જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા ત્યારે ત્યાંના કર્મચારી એમ કીધું કે બેન તમારે પહેલું પ્રૂફ કરવું પડશે કે 1 કરોડ રૂપિયા તમારી પાસે આયા ક્યાંથી, એ મારે તપાસ કરવી પડશે. બોલો ભાઈ, બેન મુંજાઈ ગયા અને હજુ સુધી ફરિયાદ નથી કરી. અચ્છા. એટલે જ્યાં સુધી આ વિલંબિત પ્રવૃત્તિ ચાલતી હતી, અરજી એ કોઈ ઉકેલ નથી સાહેબ. વિભાગનું નામ ખરાબ થાય છે, નીચેનો અધિકારી ઉપરના અધિકારીની રજામંદી લેવા જાય છે, અરજીની તપાસ માટે રજામંદી લે છે, ત્યાર પછી ગુનો દાખલ કરવા માટે રજામંદી કહે છે. આપને એક હું ઉદાહરણ આપું સાહેબ. હું પોતે જ આરસી પટેલ કેસનો ફરિયાદી છું અને ધનસુરા પોલીસ સ્ટેશનમાં ભડા ગામની એક જમીન કે જેના માલિક દયાલભાઈ ચંદારાણા 94 વર્ષના છે, જે હાલી ચાલી શકતા નથી, પથારીવશ છે. એમણે મને આ ફરિયાદ કરવાનું કીધું. મેં 1/2/2025 ના રોજ જિલ્લા જમીન તકેદારી સમિતિ અરવલ્લીની અંદર આ ફરિયાદ આપેલી છે. આજે પણ મારી એ ફરિયાદ પરત ફક્ત મારું નિવેદન સિવાય જે ઝઘડો હતો એ કે પ્રાથમિક જમીનનો દસ્તાવેજ જે બન્યો છે એની અંદર સહી અને અંગૂઠા મણિલાલ પટેલ નામના વ્યક્તિએ ખોટા કર્યા છે અને એ પ્રમાણે જમીન પંચાયત લીધી છે. એમ છતાં આજે અરવલ્લી એસપી સાહેબ, ધનસુરા પીઆઈ સાહેબ અને મેં 2 વખત કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને આ રજૂઆત કરી કે સાહેબ મારી અરજીનો આગળ કઈ થતું નથી. પેલો વિક્ટીમ જે બિચારો બન્યો છે, જેનો ખોટો દસ્તાવેજ થઈ ગયો છે, એની સહી અંગૂઠાના નમૂના લઈને FSL માં મોકલવાના છે, બીજું કઈ નથી સાહેબ. આગળની કાર્યવાહી થાય. પણ વિલંબિત અરજી એટલે વિલંબિત પ્રક્રિયા, આપ સમજી લો. એક થોડા સમય માટેનું મારી ફરિયાદ લેવાઈ ગઈ. ફરિયાદ શબ્દમાં પબ્લિક સમજે છે FIR અને પોલીસ ગણે છે અરજી. આની વચ્ચે જે પીડિત હોય છે એ બિચારો હતપ્રત થઈ જાય છે અને કેટલાક કેસમાં આપે કીધું ને કે વચ્ચેના દલાલોની પ્રક્રિયા ટૂંકી થઈ જશે, એ વાત સાચી છે. જો આ વિલંબિત થાય ને ત્યારે લોકો એકબીજાનો સંપર્ક કરવા, આરોપી તરફથી સંપર્ક કરે અને ફરિયાદી ફરિયાદ તરફથી સંપર્ક કરે ને એની વચ્ચે કેટલાક વચોટિયા આની અંદર ઘણો વહીવટ કરી જતા હોય છે અને પોલીસ પણ, હું તો એવું માનું છું કે ઢીલાશ કરે છે, એના કારણે વચોટિયા કામ કરતા થઈ ગયા છે. એટલે ડીજી સાહેબનો આજનો આદેશ છે ખૂબ ઉપયોગી છે. હું તો એને આવકારું છું, વખાણું પણ છું. પણ ડીજી સાહેબ એના ઉપર ચાંપતી નજર, ડીસીપી ઉપર ચાંપતી નજર રાખે અને રોજે રોજની એની પેલી લેશે તો જનતાના માટે એક સુખાકારીનું પગલું ડીજી સાહેબે લીધું છે એમ કહેવાશે. ચલો, બિલકુલ મનમીતસિંહજી, જે પ્રમાણે વાત થઈ રહી છે કે સામાન્ય વ્યક્તિ કે પોલીસ પાસે જતા, ભલે ને એમણે કહ્યું કે એક બેન ગયા ને એમણે કરોડ રૂપિયા, તો કે કરોડ લાવ્યા ક્યાંથી, આવા અટપટા સવાલો પોલીસ સ્ટેશનમાં પૂછાય છે. અરજદાર કેમ પાછો જતો રહે, કેમ અમારા કામનું ભારણ ઓછું થાય, આ એક મનસા અથવા માનસિક હેરાનગતિ કરીને માત્ર ફરિયાદ લેવી. સાહેબે સરસ કહ્યું, પટેલ સાહેબે, કે FIR અને અરજીમાં બહુ જ મોટો ફરક છે. અરજી લઈ લે એટલે પેલાને એમ લાગે ચલો મારી ફરિયાદ લઈ લીધી, આગળ કામ થશે ને આગળ મને ન્યાય મળશે. માની લો કે પોલીસ ફરિયાદ કરવા કોઈ વ્યક્તિ જાય છે મનમીતસિંહજી, અને ત્યાં પોલીસ સ્ટેશનમાં અરજી નથી લેવાતી, તો શું કરવું? અથવા અરજી લે છે, FIR કરવી છે ને FIR લેવલનો ગુનો પણ છે, નથી થતું, તો પછી કાયદાની દ્રષ્ટિએ શું કરે એ માણસ? શું કરવું જોઈએ એને? સૌથી પહેલા તો દિલીપભાઈ, આપના ચેનલના માધ્યમથી તમામ દર્શક મિત્રોને હું આ એક બહુ સારું પ્રશ્ન અને સારો એક મંચમાં આપે જે લોક જાગૃતના માટે જે બધા નિષ્ણાંતોને બોલાયેલા છે એના માટે હું બહુ આભારી છું. જી. હવે આપના પ્રશ્ન ઉપર આપણે આવીએ દિલીપભાઈ, તો સૌથી પહેલા આપણને સમજવાની જરૂર છે કે ડીજીપી સાહેબે જે અત્યારે નવું પરિપત્ર જે બહાર અત્યારે સમાચાર પત્રની અંદર આવેલો છે કે આવું કંઈક કરવાના પેરવી કરી રહ્યા છે, એન્ડ હી હેઝ પાસ સમ ઓર્ડર્સ ઓલ્સો. હવે આ જે ઓર્ડર એમને કર્યા છે કે દરેક પોલીસ અધિકારીને પોલીસ સ્ટેશને હાજર રહેવું, કે ઉચ્ચ અધિકારીને હાજર રહેવું,
કે અરજીનું નિકાલ કરવું, એ બધા એમને આદેશો જે એમને આપેલા છે એ હાલ સમાચારના માધ્યમથી ખબર છે. એના ઉપર કોઈ ઓથેન્ટિકેટેડ એમને ડાયરેક્શન આપીને કોઈ એવું એમેન્ડ કરી કે એવું કંઈક એમને કોઈ પ્રજાના અંદર એમને કોઈ નોટિફિકેશન બહાર પાડ્યો છે એવું અત્યાર સુધી મારા નોલેજમાં આવ્યું નથી. બરાબર. બીજી વસ્તુ, જે આપનો પ્રશ્ન છે અરજી અને ફરિયાદ, તો આપણા કાયદાની અંદર અરજી નામક કોઈ વસ્તુ છે જ નહીં. છે જ નહીં. અચ્છા. આપણા કાયદામાં જે અત્યારે BNSS ની કલમ છે 173, અથવા તો અગાઉ આપણે જો CRPC ની કલમ હતી 154, એના અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે વ્યક્તિ સાથે જે પણ બનાવ બન્યો હોય એનો ઇન્ફોર્મેન્ટ, જેના પાસે માહિતી છે, એને માહિતી પોલીસને આપવી અને પોલીસે એ માહિતીના આધારે એની ફરિયાદને નોંધવી. ધીસ ઇઝ વેરી વેરી મચ સિમ્પલ. આપણો કાયદો ઓલરેડી બનેલો છે. મારા દ્રષ્ટિકોણ પ્રમાણે આ એક જે અરજી છે, આ એક બફર પોલીસ અધિકારી લોકોએ પોતાના સગવડ માટે બનાવેલી છે. પ્રજાની સગવડ જ છે. અચ્છા. નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ યુપી. એમાં સ્પષ્ટ લખેલું છે, એમાં નામદાર સુપ્રીમ કોર્ટે ક્લિયર ગાઈડલાઈન આપી છે કે કોઈ પણ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ આપવા આવે, પોલીસ ઇઝ ડ્યુટી બાઉન્ડ. ધ વર્ડ યુઝડ બાય સુપ્રીમ કોર્ટ ઇઝ પોલીસ ઇઝ ડ્યુટી બાઉન્ડ, કે એને ફરિયાદ નોંધવી છે વ્યક્તિની. અચ્છા, સાચી છે કે ખોટી છે એ પછી સાબિત થાય છે. એ તમે પેલા ફરિયાદ નોંધો. હવે જુઓ, તમને કહું, કાયદાની અંદર જો ફરિયાદ કોઈએ ખોટી કરી તો પોલીસ વાળા પાસે સમરી દાખલ કરવાની પણ સત્તા છે. પોલીસ A સમરી કરી શકે, B સમરી કરી શકે, C સમરી કરી શકે. એટલે ફરિયાદ જો ખોટી તપાસ દરમિયાન ખબર પડે, હવે ખોટી કે સાચી માટે તપાસ કરવું પડે. જો તપાસ દરમિયાન પોલીસને ખબર પડે કે આ વાળી જે ફરિયાદ અમારા પાસેથી નોંધાવવામાં આવેલી છે એ ખોટી છે, તો પોલીસ એના ઉપર C સમરી ભરી શકે. જો તોમતદાર એબ્સ્કોન્ડિંગ હોય તો A સમરી ભરી શકે. પોલીસ કેન ઓલ્સો ફાઇલ ધ B સમરી, કે જ્યાં ફરિયાદ ખોટી છે, કોમર્શિયલ હોય, C સમરી ભરી શકે. એટલે પોલીસ ઇઝ હેવિંગ ધ વાઇડ પાવર્સ ટુ ફાઇલ ધ સમરી ઇફ ઇટ ઇઝ અ ફોલ્સ કમ્પ્લેન. કાયદાની અંદર કમ્પ્લેન વર્ડનો ઉપયોગ છે, દેટ ઇઝ અ ફરિયાદ. અને પોલીસને જે પણ વ્યક્તિ જે હિન્દુસ્તાનનો નાગરિક છે, કોઈ પણ પોલીસ સ્ટેશન, આઈધર ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, કોઈ પણ સ્ટેટમાં એ વ્યક્તિ સાથે જો કંઈ બનાવ બન્યો હોય, એને પોલીસ સ્ટેશનની અંદર જઈને એની ફરિયાદ આપવી. પોલીસ ફરિયાદ લેવા માટે બંધાયેલી છે. બીજી વસ્તુ, હવે અત્યારે BNSS જે નવો આપણો કાયદો આવ્યો છે, જે ગયા વર્ષથી અમલવારીમાં આવ્યો છે, એમાં ત્યાં સુધીની રાહત સરકારે આપી છે. આપણા પાર્લિયામેન્ટમાંથી જે પાસ થયેલો સંશોધિત જે બિલ છે, એના અંદર કે તમારે પાસે જો ટાઈમ ના હોય પોલીસમાં જવાનું, તો ઇવન યુ કેન ફાઇલ ધ કમ્પ્લેન થ્રુ ઈમેલ. ઓનલાઈન પણ તમારી ફરિયાદ આપી શકો છો પોલીસને. અને એના અંદર હું આપના ચેનલના માધ્યમથી તમામ દર્શક મિત્રોને હું એ વાંચીને ખાલી સંભળાવવા માંગુ છું. કલમ છે 173, information to the police and their powers to investigate. This is BNSS section 173. એમાં ચોખ્ખું અંદર લખ્યું છે, every information relating to the commission of a cognizable offense, irrespective of the area where the offense is committed, may be given orally or by electronic communication to an officer in charge of police station. એટલે કોઈ પણ વ્યક્તિ પંજાબમાં બેઠો છે, એને કોઈ ફરિયાદ કરવાની હોય, ભલે એનો બનાવ ગુજરાતમાં થયેલો છે, કે કોઈ પીડિતા છે એ બેઠી છે સુરતમાં અને એને અમદાવાદમાં એની ફરિયાદ એને કરવી હોય, તો પણ એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ કરી શકે છે. પણ સાહેબ, પોલીસની હદ આવે છે ને. હું એના ઉપર જ આવું છું. એના ઉપર જ આવું છું. 0 FIR કરીને પ્રાવધાન છે. પોલીસ હદના લીધે પોલીસ ના નથી પાડી શકતી કે હું ફરિયાદ નહીં લઉં. અચ્છા. પોલીસ ઇઝ ડ્યુટી બાઉન્ડ ટુ ટેક ધ કમ્પ્લેન્ટ. પોલીસ વિલ ફાઇલ ધ 0 FIR. અને FIR લીધા પછી જે તે સંબંધિત પોલીસ સ્ટેશન છે એને FIR ની કોપી મોકલવામાં આવશે ફોર ધ ફર્ધર ઇન્વેસ્ટિગેશન. પોલીસ ના નહીં પાડી શકતી. હવે બીજી વસ્તુ,
આમાં ચોખ્ખું લખ્યું છે સબ સેક્શન 2 ની અંદર જો એ ફરિયાદ ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન માધ્યમ મોકલવામાં આવશે તો એના અંદર બાય ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન ઇટ શેલ બી ટેકન ઓન રેકોર્ડ બાય હિમ ઓન બીંગ સાઇન્ડ વિધિન 3 days. 3 દિવસમાં તો ફરિયાદ લેવી ફરજિયાત છે. તો અરજી 15 દિવસ, મહિનો, એ બધી વસ્તુઓ ફક્ત એક નાગરિકને આંખમાં ધૂળ ઝોકવા માત્ર હું ગણી રહ્યો છું. કાયદાની અંદર 3 દિવસની અંદર જો ઇલેક્ટ્રોનિક હોય તો 3 દિવસમાં ફરિયાદ લેવી ફરજિયાત છે. પોલીસ કેન નોટ રન અવે ફ્રોમ ધેર ડ્યુટીઝ. એટલે આ અત્યારે જે ડીજીપી સાહેબે જે નવું એક અત્યારે પ્રજા માટે બહાર પાડ્યું છે કે અરજીનો નિકાલ 15 દિવસમાં 2 કલાક સવારે અને સાંજે, એ મારા દ્રષ્ટિથી ઇટ ઇઝ જસ્ટ અ ડસ્ટ ઇન ધ આઈઝ ઓફ પબ્લિક. લોકોની આંખોમાં ધૂળ નાખવા માત્ર. બિલકુલ. ચલો દીપેશભાઈ, કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનના નેશનલ સ્પોક પર્સન છો, ઘણી બધી બાબતો આપની પાસે પણ આવતી હશે એઝ અ સોશિયલ વર્કર કે મારી અરજી નથી લેતા, પોલીસ સ્ટેશનમાં મને ન્યાય નથી મળતો, FIR કરવાની હતી એની જગ્યાએ અરજી. હવે અરજી તો કે છે એક જાતનું આ પોલીસ દ્વારા ઊભું કરેલું એક માત્ર તૂત છે. તો આપનું શું માનવું છે કે હવે જે આ આદેશ ડીજીપી મલિક સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે, કેટલો ફરક પડશે ને અત્યાર સુધી શું ચિત્ર હતું? દીપેશભાઈ. દિલીપભાઈ, જેમ આપે કહ્યું તેમ વાત એકદમ સાચી છે કે અત્યાર સુધીના કિસ્સામાં એવું થતું હતું કે પોલીસ સ્ટેશને ફરિયાદ લઈને જાય એટલે કાં તો સાહેબ નથી, કાં તો તમે પછી આવજો, અરજી તમારી મૂકી જાઓ, અમે જોઈ લઈશું, પછી તમને કોલ બેક કરશું. ડીજીપી સાહેબે જે નિર્ણય લીધો છે એ નિર્ણય જો કાગળિયા પર ન રહીને જો હકીકત રીતથી જો એને અમલીકરણ કરવામાં આવે તો જે પ્રજા અને પોલીસ વચ્ચેની અત્યારે જે ખાઈ ઊભી થઈ છે તે ખાઈ આનાથી પૂરી શકાય છે. જો એ કાગળ ઉપર ન રહી અને હકીકતે તેનું અમલીકરણ કરવામાં આવે તો. બીજી રીતથી 15 દિવસની અંદર જે અરજીનો નિકાલ કરવામાં કહેવામાં આવેલું છે કે સામાન્ય અરજી હોય તો 15 દિવસ અને જો અરજી વધુ જટિલ હોય તો 45 દિવસની અંદર કાર્યવાહી પૂરી કરવામાં આવે. જો આ હકીકત રીતથી કરવામાં આવે તો પોલીસનો પણ ભારણ ઓછું થાય છે અને જે ફાઇલોનો નિકાલ મહિનાઓ સુધી ને વર્ષો સુધી નથી થતું તે પણ થઈ શકશે. એટલે જો સિક્કાના બંને પહેલું જોઈએ તો આના પોઝિટિવ પોઈન્ટ જો એને હકીકતનું અમલીકરણ કરવામાં આવે. જો કે એમ તો જોવા જાય તો દરેક પોલીસ સ્ટેશને PI પોતાનો સમય ફાળવીને પ્રજા કોઈકના કોઈ કારણસર તેને આગળ ખેંચી લેવામાં આવતું હતું. પણ જો આને હકીકતમાં જાહેરનામા તરીકે બહાર પાડીને લેવામાં આવે તો પ્રજાને તેની અવાજ સાચા સમયને સાચી જગ્યા મૂકવાનો તેને અવસર મળશે. બિલકુલ. પણ પટેલ સાહેબ, એક સવાલ એ છે કે માની લો કે ડીજીપી સાહેબે આદેશ તો આપ્યા, પરંતુ આ પોલીસની ફરજમાં નથી આવતું. ઓલરેડી આદેશ આપવાની જરૂર કેમ પડે? તો શું હતું અને ડીજીપી સાહેબની શું મનસા છે કે જેને લઈને હવે સામાન્ય માણસને ન્યાય મળે અને પોલીસ અધિકારીઓ કે પોલીસ ડિપાર્ટમેન્ટ એનું કામ કરે એવો આદેશ છે? તો શું પહેલા શું હતું ને હવે શું ફરક પડશે? જે હવે આપને વાત કરું કે પોલીસે કોઈ સાબરા સાહેબે કીધું, બહુ જ સરસ વાત કરી બંને વક્તાઓએ કે પોલીસ તો ડ્યુટી બાઉન્ડ છે ભાઈ. કોઈ પણ માણસ જાય છે એ પોતાની ફરિયાદ લઈને જાય છે. ફરિયાદની અંદર ફરિયાદ જ હોય કે કોઈ પણ કલમ નીચે આવતી હોય. હવે અત્યાર પહેલાના સમયમાં હું તમને કહું કે લગભગ 2000ની સાલ સુધી તો સામાન્ય રીતે PSO ગુનો દાખલ કરી લેતા, પણ ત્યાર પછી ખબર નહીં કેમ પણ પોલીસને પાસે કોઈ પણ ફરિયાદી જાય તો એની ઉલટ સુલટ તપાસ ચાલુ થઈ ગઈ છે. અને બીજી એક હકીકત હું પણ સ્વીકારીશ કે સ્ટાફ ઓછો હોવો અને અરજીઓનું પ્રમાણ અથવા રજૂઆતોનું પ્રમાણ અથવા ફરિયાદીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. એટલે આ બે કારણોને તો કાર્ય પદ્ધતિની અંદર આપણે ધ્યાને લેવા જ પડશે. ડીજી સાહેબે આ બધું નજીકથી CP તરીકે અથવા તો જિલ્લામાં જ્યારે છે ત્યારે ખૂબ નજીકથી જોયું છે અને એ જોયા પછી એમને કદાચ આ યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે અને ત્યાં એમણે આનો એક આદેશ કર્યો છે. આની અંદર જો દરેક જિલ્લાના SP, DYSP અને પોલીસ શહેરની કમિશનરેટ એરિયામાં પોલીસ કમિશનર સહિત DCPO જો આ પદ્ધતિનો સખ્તાઈથી અમલ કરાવશે, અમલ કરાવવો પડશે એવું છે. આની અંદર ક્યારેય અમલ થતો જ નહોતો. આ તમે છેલ્લા 10-15 વર્ષની અંદર જુઓ તો કામનું એટલું ભારણ છે કે પોલીસ ફેરખુંદરી જ ફર્યા કરે છે. તો પટેલ સાહેબ, હવે સવાલ એ છે કે ફરક શું પડશે? મને તમે એમ કહો કે આદેશ તો ડીજીપીએ કરી દીધો,
નહીં, એનું હા. મોનિટરિંગ કોણ કરશે, કોણ ચેક કરશે? માની લો નથી રહ્યા તો શું થશે? મેં આગળ કહ્યું એમ કે આ ડીસીપી સાહેબોએ અથવા ડીવાયએસપી સાહેબોએ બિલકુલ સખ્તાઈથી, કેમ કે પ્રજા જેટલી પાછી વળીને જાય છે ને એટલી ઉલઝન વધે છે. પ્રજાને પોલીસ તરફનો વિશ્વાસ સાવ ઘટી ગયો છે, એ પુનઃસ્થાપિત થશે જો આ રીતે અમુક અંશે પણ ફરિયાદો લેવાની શરૂ થશે તો આ વસ્તુથી પ્રજાને ખૂબ રાહત મળશે. બીજું, પોલીસ પાસે ઝડપી નિકાલથી એના પાસેના કામના સંખ્યા ઘટી જશે ને તો એ ઓર પોતાની છે તાકાત અને આવડતનો ખૂબ ઉપયોગ કરીને પ્રજાને ઉપયોગી થઈ શકશે. પ્રજાની જો એક વખત ફરિયાદ નોંધાય છે ને સાહેબ, તો એની એટલી બધી ઇમ્પ્રેશન બને છે અને ગુનેગારો FIR થયા પછી જે ડરે છે અથવા તેના ઉપર જે કાર્યવાહી થાય છે એ ખૂબ જ સારી રીતે થઈ શકે. આમાંથી પણ તારવીને ભલે 15 દિવસની તપાસ પછી અથવા 45 દિવસની તપાસ પછી ફટાફટ ગુના દાખલ થશે. આ પદ્ધતિનું જો ઓબ્ઝર્વેશન સુપરવિઝન ડીસીપી સાહેબો અથવા તો SP સાહેબો સારી રીતે કરશે અને જે DG સાહેબને જશ મળશે એવું આ કામ થશે. ચલો, બિલકુલ છાબરા સાહેબ, જે પ્રમાણે આદેશ તો આપી દીધો, બહુ સરસ લાગે છે, ફૂલ ગુલાબી ચિત્ર જેવો આદેશ લાગે છે જો પાલન થાય તો. હવે સવાલ એ છે કે પોલીસ અધિકારીઓ DGP ના આદેશનું પાલન કેટલું કરશે? આ બહુ જ એક યક્ષ પ્રશ્ન છે છાબરા સાહેબ. અને બીજું કે 2 કલાકનો આદેશ છે, આમ તો પોલીસ 24 ડ્યુટી હોય છે એમની, આમ તો એવું માની શકીએ, પણ 2 કલાકનો આદેશ છે ને 2 કલાકના આદેશનું પાલન નથી થતું અથવા થાય છે કે કેમ? આની મોનિટરિંગ સિસ્ટમ શું સાહેબ, કેવી રીતે નક્કી થશે છાબરા સાહેબ? હવે આ જે આદેશ જે છે, સૌથી પહેલા તો આને પબ્લિક ડોમેનની અંદર એક જાહેરનામા તરીકે ધીસ વોટ આઈ ફીલ કે જે એમને કરવું જોઈએ. જો ખરેખર DGP સાહેબ લોકોને ન્યાય અપાવવામાં ઇન્ટરેસ્ટેડ હોય તો હાલ અહીંયા જે અમદાવાદના CP સાહેબ હતા, જે અત્યારે ગુજરાતના DGP સાહેબ બનીને ગયા છે, મલેક સાહેબ, ઇફ એ સિરિયસલી ઇન્ટરેસ્ટેડ કે લોકોને ન્યાય મળે અને લોકોને પોલીસ તરફથી જેટલી મેક્સિમમ રાહત મળે, તો આઈ કેન સજેસ્ટ 1 to 2 થિંગ્સ. સૌથી પહેલા તો સાહેબને એક જાહેર નોટિફિકેશન બહાર પાડવું પડે કે જે નોટિફિકેશન પ્રમાણે જેટલા પોલીસ અધિકારીઓને જે 2 કલાક સાંજે કે જે આ ઉચ્ચ અધિકારીઓને સવારના 2 કલાક, એ લોકો જો એમના પોલીસ સ્ટેશનમાં કે એમની કચેરીઓમાં ના હોય તો એમના ઉપર ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવાનું નોટિફિકેશન બહાર આપવું પડે, which DGP is having the powers. નંબર 1, એ જો ના હાજર રહેતા હોય DGP સાહેબના આદેશ પછી પણ, તો તેઓને ટેમ્પરરી સસ્પેન્શન આપવાનો હુકમ કરવો જોઈએ. તો જઈને જે પોલીસ અધિકારીઓ છે એ લોકો નોટિફિકેશનનું માન કરશે. પણ છાબરા સાહેબ, અધિકારીઓ પછી એમ કહે છે કે અમારે ફલાણા VIP નો પ્રોટોકોલ હતો, પછી હું અમારી એના ઉપર પાસે કાયદો અને વ્યવસ્થા વચ્ચે સમય નથી. હું એના ઉપર જ આવું છું. DGP સાહેબે જે કીધું છે કે 15 દિવસમાં નિકાલ લાવો, કે અમુક ફરિયાદોમાં એમને કીધા 6 વીકમાં નિકાલ લાવો, તો કદાચ VIP નું તમારો કોઈ પ્રોટોકોલ હોય તો એ 1 દિવસનું હોય, 2 દિવસનું હોય, 3 દિવસનું હોય. બટ જે એમને અત્યારે ખરેખર જો આ લાગુ કરવા માંગતા હોય તો એમને આ પ્રમાણે કરવું જોઈએ. નંબર 1. નંબર 2, હું આપના ચેનલના માધ્યમથી તમામ દર્શક મિત્રોને જાગૃત કરવા માંગુ છું કે જો તમારી ફરિયાદ પોલીસ ના લેતી હોય, બિસાઇડ્સ DGP સાહેબના નોટિફિકેશન, આપણે આને ટચ નથી કરતા, આપણા કાયદામાં એટલી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જો પોલીસ તમારી ફરિયાદ ના નોંધતી હોય તો BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ 199 માં એ પોલીસ અધિકારીને મિનિમમ 6 મહિનાની સજા, મેક્સિમમ 2 વર્ષની સજા થવાની જોગવાઈ છે. બરાબર કલમ છે 199 BNS. એના અંદર સ્પષ્ટ લખેલું છે કે કાયદાની અંદર જે સરકારી કર્મચારીને જે ડાયરેક્શન્સ કાયદાની નોંધવા પ્રમાણે જે ડાયરેક્શન્સ આપવામાં આવેલી છે, જો પોલીસ અધિકારી કે કોઈ પણ સરકારી કર્મચારી એમને આપેલ જવાબદારીઓનો જે ના ઓબે કરતા હોય, ડાયરેક્શન્સનું પાલન ન કરતા હોય, તો તેમને 6 મહિના સુધીની સજા, મહત્તમ 2 વર્ષ સુધીની સજા, એ આપણા કાયદામાં ઓલરેડી અંદર ઇમ્પ્લિમેન્ટેડ છે. દીપેશભાઈ, હવે શું લાગે છે? DGP તો સખત આદેશ આપ્યા છે, સખત તો ત્યારે કહેવા છે કે જ્યારે પડાશે ત્યારે. શું લાગે છે કે સ્થાનિક પોલીસ અધિકારીઓની કામગીરીમાં, કચેરીઓમાં સુધાર આવશે અને સામાન્ય માણસ જેને વિશ્વાસ નથી, જે પોલીસ સ્ટેશન જતા ડરે છે, એનામાં હિંમત આવશે, એ નાગરિકને સાંભળવામાં આવશે અને સન્માન મળશે? કેટલી અપેક્ષા રાખો છો આપ શોર્ટમાં? સાહેબ, સીધો ઉદાહરણ સાથે હું આ વસ્તુને એક જ લાઈનમાં કહું તો જો આપને ખ્યાલ હશે તો વ્યાજખોરોની સામે CP સાહેબે એક મુહિમ છેડી હતી.
વડોદરા ખાતે, સુરત ખાતે, રાજકોટ ખાતે એ મુહિમ ચલાવવામાં આવી હતી ને એમાં પણ એવું જ હતું કે આવી રીતના ઓપન લોક અદાલત થતી હતી. લોક અદાલતમાં લોકો તેમની ફરિયાદો લઈને જતા હતા, તેમનો વિશ્વાસ બેસવા માંડ્યું હતું. એ ફરિયાદોનો નિકાલ પણ થતું હતું, એ ફરિયાદ ઉપર ત્વરિત નિર્ણય પણ લેવામાં આવતું હતું અને પોલીસ પણ તૈયારીની એક્શનમાં આવતી હતી. જો આને કડકાઈથી પાલન કરવામાં આવે અને સીપી સાહેબ ડીજી સાહેબ એવી કોઈ હેલ્પલાઇન જાહેર કરે કે જો એ અધિકારી આપેલા સમય ઉપર ત્યાં હાજર નથી અથવા તો તમને કોઈ બહાના આપવામાં આવે છે તો ડાયરેક્ટ ડીજીપી ની આ હેલ્પલાઇન નંબર, કારણ કે બીક ગુનેગારોની સાથે સાથે અધિકારીઓની અંદર પણ હોવી જોઈએ કે જો અમે આ આપેલા આદેશનું પાલન નહીં કરીએ તો અમારી સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જો ડીજી સાહેબ આને હકીકત રૂપથી પ્રજાનું મિત્ર તરીકેની છાપ ઊભી કરવા માંગતા હોય તો તેમને બીક બંને બાજુની મૂકવી પડશે અને આ લોક અદાલત એક ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા સમય સુધી થશે અને જો આનું પાલન સખત રીતથી થશે તો ચોક્કસપણે પ્રજા અને બિલકુલ. પોલીસ વચ્ચેની ઓકે. ખાઈ પૂર્ણ થશે. જી બિલકુલ બિલકુલ. એટલે જે પ્રમાણે વાત થઈ રહી છે, એટલે આરસી પટેલ સાહેબ એવું કે સુરક્ષા સગવડતા માટેનો આદેશ છે, આદેશ એમનું કેવું સારું પણ ક્યાંક ફરિયાદ કરવા જાય છે ત્યારે અટપટા સવાલો પૂછવામાં આવે છે. કેવી રીતે જે ફરિયાદ કરવા આવેલો વ્યક્તિ પાછો જાય, નિરાશ થાય છે, એવા સવાલો કરે કે મૂંઝવણમાં મુકાય છે. એટલે ક્યાંક ફરિયાદ લે છે પણ એફઆઈઆર નોંધાતી નથી. ને પટેલ સાહેબે એ પણ કહ્યું કે કમિશનર લેવલે આ આદેશ જે જ્યારે ડીજીપી મલિક સાહેબ છે, કમિશનર હતા, ત્યારે આ આદેશ કરવો જોઈએ. પણ એકંદરે સારું છે એમનું કહેવું અને પોલીસ ફરિયાદ લેશે એવો એમને હજુ સુધી ભરોસો નથી. વિભાગનું નામ આને લઈને ખરાબ થાય છે એ પણ એમણે વાત કરી અને અરજી અને એફઆઈઆરની વચ્ચે સામાન્ય માણસ પીસાય છે અને સ્ટાફ ઓછો છે એ પણ એમણે કહ્યું. ફરિયાદોનું પ્રમાણ વધ્યું છે, ક્રાઇમ વધ્યો છે. સાથે જ મનમીતસિંહ છાબરાએ જે પ્રમાણે કહ્યું કે ક્યાંક જે હાજર રહેવાના અથવા તો અરજીઓનો નિકાલ કરવાના આ બધા જ હક અથવા તો બધી જ જવાબદારી છે પણ અરજી નામની જ વસ્તુ કોઈ કાયદામાં છે જ નહીં. અને બીજું એમણે કહ્યું કે અરજી તો પોલીસ અધિકારીઓએ એક આવક માટે ઊભું કરેલું એક માત્ર તૂત છે અને ફરિયાદ ખોટી હોય તો પોલીસ એ સમરી ભરી શકે. ઘણી બધી કાયદાની માહિતી એમણે આપી પણ ઓનલાઈન ફરિયાદ પણ થઈ શકે છે. કલમ 173ની પણ છાબરા સાહેબે વાત કરી અને ન્યાયની વાત કરી કે ક્યાંક ન્યાય અપાવવામાં જો ઇન્ટરેસ્ટેડ હોય તો પછી ડીજીપી સાહેબે એક જાહેર નોટિફિકેશન પણ જાહેર કરવું જોઈએ. દીપેશ જઈને કહ્યું કે ફરિયાદ લઈને જાઓ એટલે ક્યાંક સાહેબ નથી પછી આવજો, અત્યારે નહીં લેવાય, આ બધું થાય અને અમલીકરણ થાય તો પોલીસ અને પ્રજાની ખાઈ પૂરાઈ જાય છે, ન્યાય મળે, ફાઇલોનું ભારણ ઓછું થશે અને ખાસ વ્યાજખોરોની સામે જે એક મુહિમ ઉઠાવી હતી ને એનું શું થયું એવા સવાલ પણ એમણે ઉઠાવ્યા છે. કડકાઈથી પાલન કરવાની વાતો હતી તો શું થયું? પણ એક વાત કહી દઉં કે જ્યારે આરસી પટેલ સાહેબ રિટાયર્ડ પોલીસ અધિકારી છે એ પણ વ્યાજખોરી મંચ અંગેની એક ઝુંબેશ ચલાવી રહ્યા છે. એક આખું એક ગ્રુપ બનાવીને આવા વ્યાજખોરો સામે સતત લડત આરસી પટેલ સાહેબ અમે એમનું ગ્રુપ આપી રહ્યું છે. એ બદલ પણ હું આરસી સાહેબને અભિનંદન આપું છું. અને બીજું, તમારી મનસા હોય તો બધું જ થાય, બાકી તો ગમે તેવા આદેશો આપો, ગોળીને પી જવાના છે, એનું કોઈ મોનિટરિંગ નથી, કોઈ સજા થતી નથી, તો પછી મનસા વગર તો આ કેવી રીતે શક્ય બનશે? એટલે ડીજીપી સાહેબને સેલ્યુટ છે પણ અધિકારીઓની મનસા અને પોલીસ સ્ટાફની મનસા પર આ બધો જ આધાર રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. આરસી પટેલ, મનમીતસિંહ છાબરા, દીપેશ જૈન ત્રણે જોડાયા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ડીજીપીનો આદેશ અને હવે અરજદાર અધિકારી અને ન્યાય ઓન ધ સ્પોટ મળશે કે કેમ? ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.